જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શકો, જ્યોતિષશાસ્ત્રની દુનિયામાં 19 એપ્રિલ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. કેમ? એક તરફ અક્ષય તૃતીયા જેવું વણજોયું મુહૂર્ત અને બીજી તરફ વૈભવ, વિલાસ અને લક્ષ્મીના કારક શુક્રાચાર્યનું પોતાની સ્વરાશિ વૃષભમાં આગમન. જ્યારે શુક્ર પોતાની રાશિમાં આવે છે ત્યારે તે માલવ્ય રાજયોગ રચે છે, જે 5 મહાપુરુષ યોગોમાંનો એક શ્રેષ્ઠ યોગ છે. આ ગોચર 19 એપ્રિલ બપોરે 3:43 વાગ્યા આસપાસ થશે અને 14 મે સુધી રહેશે. મિત્રો, આજે આપણે વાત કરીશું મેષ રાશિથી સિંહ રાશિના જાતકો માટે આ પરિવર્તન કેવી રીતે એક અક્ષય વરદાન સાબિત થશે. જો તમારી મહેનતનું ફળ નથી મળી રહ્યું કે આર્થિક તંગી છે તો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે હું 2 એવા અચૂક ઉપાયો પણ જણાવીશ જે તમારા ભાગ્યના દ્વાર ખોલી નાખશે. તો ચાલો શરૂ કરીએ. રાશિઓના ક્રમમાં પ્રથમ રાશિ મેષની. તો મેષ રાશિના જાતકો, તમારા માટે શુક્ર બીજા ભાવનો સ્વામી છે. શુક્રનું બીજા ભાવમાં આવવું એટલે કે તમારા બેંક બેલેન્સમાં વૃદ્ધિ. અત્યાર સુધી શનિની ત્રીજી દ્રષ્ટિ તમારા ધનભાવ પર હોવાથી પૈસા આવતા અટકી જતા હતા અથવા કામમાં બહુ વિલંબ થતો હતો. પણ હવે શુક્રની સૌમ્યતા શનિની કઠોરતાને ઓછી કરશે, એટલે અટકેલા નાણાં પાછા આવશે. પિતા તરફથી આર્થિક ટેકો મળી શકે છે. ઘરમાં જો નાની નાની વાતોમાં કલેશ થતો હોય તો હવે પ્રેમ વધશે. કોઈ માંગલિક પ્રસંગ કે લગ્નની વાત પાકી થઈ શકે છે. મિત્રો, 8મા ભાવ પર શુક્રની દ્રષ્ટિ હોવાથી વીમો, વારસાગત મિલકત કે અચાનક લોટરી, શેર બજાર આમાં ફાયદો થઈ શકે છે. વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના મિત્રો, આ સમય તો તમારો જ છે. તમારા રાશિ સ્વામી શુક્ર પોતે તમારા લગ્નમાં વિરાજમાન થાય છે અને ત્યાં વિરાજિત થઈ અને માલવ્ય રાજયોગ રચી રહ્યા છે. આ યોગ તમને રાજા જેવું સુખ આપવાની ક્ષમતા ધરાવે છે. હવે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. લોકો તમારી વાણી અને ચહેરાના તેજથી પ્રભાવિત થશે. શનિની દ્રષ્ટિ જે શારીરિક થાક અને આળસ આપતી હતી તે હવે શુક્ર દૂર કરશે. તમે નવી ઉર્જાનો અનુભવ કરશો. શુક્ર સંચિત લક્ષ્મી છે. આ સમયગાળામાં તમારી જમા પૂંજીમાં મોટો વધારો જોવા મળશે. જો તમે મોજ શોખની વસ્તુઓ કે ઘરેણાં ખરીદવા માંગતા હો તો આ શ્રેષ્ઠ સમય છે. મિથુન રાશિ માટે શુક્ર 12મા ભાવમાં ગોચર કરશે. સામાન્ય રીતે 12મો ભાવ એ ખર્ચાનો ગણાય, પણ શુક્ર અહીં યોગકારક બની અને તમને લાભ આપશે. એટલે બિનજરૂરી ખર્ચાઓ જે તમને પરેશાન કરતા હતા તે હવે અટકશે. જો તમે યુટ્યુબ, સોશિયલ મીડિયા અથવા વિદેશી કંપની સાથે જોડાયેલા હો તો તમારી આવકમાં જબરજસ્ત ઉછાળો આવશે. 6ઠ્ઠા ભાવ પર દ્રષ્ટિથી શત્રુ વિજય યોગ નિર્માણ થશે, એટલે કોર્ટ કચેરીના મામલામાં રાહત મળશે અને દેવામાંથી મુક્તિ મળવાનો માર્ગ ખુલશે. પ્રિય કર્ક રાશિના જાતકો, તમારા માટે શુક્ર 11મા ભાવમાં એટલે કે ઈચ્છા પૂર્તિના સ્થાનમાં આવી રહ્યા છે. આ ગોચર તમારા માટે સોનામાં સુગંધ ભળવા જેવું છે. અત્યાર સુધી જે કામોમાં મહેનત વધુ અને ફળ ઓછું મળતું હતું ત્યાં હવે અચાનક મોટો આર્થિક લાભ થશે. ક્રિએટિવ ફિલ્ડના લોકો જેવા કે કલાકારો, લેખકો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માટે આ ગોલ્ડન પીરિયડ છે. 4થા ભાવનો સ્વામી લાભમાં હોવાથી નવું મકાન, દુકાન કે ગાડી ખરીદવાના પ્રબળ યોગ બની રહ્યા છે. પ્રોપર્ટીમાં કરેલું રોકાણ બમણું વળતર આપી શકે છે. અને હવે સિંહ રાશિની વાત કરીએ તો પ્રિય સિંહ રાશિના જાતકો, શુક્ર તમારા 10મા ભાવમાં એટલે કે કર્મક્ષેત્રમાં આવી અને માલવ્ય રાજયોગ બનાવશે. આ ગોચર તમારી પ્રોફેશનલ લાઈફને નવી ઊંચાઈ પર લઈ જશે. જો તમે નોકરી શોધી રહ્યા છો કે પ્રમોશનની રાહ જોતા હો તો 19 એપ્રિલ પછી રસ્તો સાફ છે. કાર્યક્ષેત્રમાં તમારી વાહવાહી થશે. શુક્રની 7મી દ્રષ્ટિ તમારા 4થા ભાવ પર હોવાથી
ઘરના રાચરચીલામાં વધારો થશે. ઘરમાં શાંતિ અને લક્ઝરીનું વાતાવરણ રહેશે. સમાજમાં માન અને તમારી પ્રતિષ્ઠા વધશે અને મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં કામ લાગશે. દર્શક મિત્રો, આ વરદાનને સિદ્ધ કરવા માટે 2 અચૂક ઉપાયો તે ખાસ નોંધી લેજો. પહેલું, ઘરની દક્ષિણ પૂર્વ દિશાનો ઉપાય. 19 એપ્રિલે અથવા કોઈ પણ શુક્રવારે ગુલાબનું અત્તર છાંટવું અથવા સુગંધી ધૂપ કરવો. સુગંધ શુક્રને અતિ પ્રિય છે. એનાથી નકારાત્મકતા દૂર થશે. બીજું, સફેદ આસન પર બેસી સફેદ ચંદનનું તિલક લગાવી શુક્રના મંત્રની 1 માળા અવશ્ય કરવી. અને હા, શક્ય હોય તો શ્રી સૂક્તનો પાઠ કરજો. આ પાઠ યુટ્યુબમાંથી જોઈને કે એમ નહીં, સોશિયલ મીડિયામાંથી જોઈને નહીં, પણ કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવજો. કારણ કે મહાલક્ષ્મીની કૃપા વગર શુક્રનું ફળ સ્થિર રહેતું નથી. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી રોશની લાવશે. યાદ રાખજો, તક દરેકના દરવાજે દસ્તક દે છે, પણ સફળ એ જ થાય છે જે સાચા સમયે સાચો ઉપાય કરે. જો તમને લાગે છે કે આ માહિતી તમારા કોઈ મિત્ર કે સંબંધીનું જીવન બદલી શકે છે, તો અત્યારે જ આ વિડીયોને તેમને શેર કરો. કોમેન્ટમાં જય મહાલક્ષ્મી માં જરૂર લખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ખૂબ જલ્દી મળશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.